નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। રાજ્ય સરકારના આઈટીઆઈ કાયદાનું હથિયાર બુઠ્ઠું સાબિત થયું છે। અરજદારોને નિયત સમયમાં માહિતી નહીં મળવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। કતારગામ ઝોન કચેરીમાં આરટીઆઈની માહિતી આપવામાં ગલ્લાતલા અધિકારીઓ જાણી જોઈને માહિતી નહીં આપતા હોવાના આક્ષેપ થયા છે। માહિતી ખોટી અને રેકર્ડ પર ઉપલબ્ધ ના હોવાની માહિતી આપી રહ્યા છે। માહિતી છુપાવવાના પ્રયાસો કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટની વાતો પોકળ સાબિત થઈ છે। सरकार द्वारा राइट टू इन्फॉर्मेशन नो कायदो अमल में मूक्यो छे, परंतु आरटीआई नो जे कायदो छे ते बुट्ठू हथियार साबित थयुं छे। अरजदारों द्वारा आरटीआई नी माहिती ने लईने नियत समय में जे अरजदार द्वारा अरजीओ करवामां आवे छे, नियत समय में जे ते अधिकारीए जवाब आपवानो होय छे, परंतु राइट टू इन्फॉर्मेशन अंतर्गत अरजदार द्वारा जे अरजी करवामां आवे छे तेनो नियत समय में जवाब न मळता क्यांक ने क्यांक अरजदारे आयोग सुधी पहुंचવું પડે છે। सरकार द्वारा जे पारदर्शक वहीवटनी मोटी मोटी वातो करवामां आवी रही छे, परंतु क्यांक ने क्यांक आरटीआई कायदानुं जे हथियार छे तेनुं बुट्ठू साबित करवामां आवी रह्युं छे। खास करीने કેટલાક અરજદારો સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો જે કાયદો બનાવવામાં આવ્યો છે, નિયત સમયમાં અરજદારને જે તે અધિકારીએ માહિતી આપવાની હોય છે, પરંતુ 30 દિવસનો સમય વીતવા છતાં માહિતી નહીં મળતા ક્યાંક અરજદારે આયોગમાં જવાની ફરજ પડી રહી છે। ત્યારે આપણે કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથે વાત કરી છે। આપનું નામ? ભરત શિંદે। ભરતભાઈ, કેટલી અરજીઓ આપ કરો? આરટીઆઈ એક 2005 હેઠળ જે માહિતીઓ મોકલવામાં આવે છે તે વાત તદ્દન ખોટી અને પોકળ છે। એનાથી કોઈ રાહત થાય એવો કોઈ શબ્દ આવતો નથી, એવો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી અને પૈસા ભરવા છતાં પણ આ લોકો ઇન્ફોર્મેશન મોકલતા નથી। અને જે પણ ગેરકાયદેસર બાંધકામ હોય, રોડ ખાતું હોય, બાગ ખાતું હોય, તમામ બાંધકામની કે કોઈ પણ બાગ ખાતાની આપણે ઇન્ફોર્મેશન માંગીએ એટલે એ લોકો એક જ જવાબ આવે, આ તમારો માંગેલો જવાબ રેકોર્ડ પર ઉપલબ્ધ નથી। ખાસ કરીને નિયત સમય છે 30 દિવસની સમય મર્યાદામાં અરજદારને જવાબ આપવામાં આવતો હોય છે। શું 30 દિવસનો સમય વીત્યા બાદ પણ જવાબ મળે છે? હવે આ તંત્ર આ લોકોનું, કાયદા આ લોકોએ બનાવ્યા, આ લોકોનું કરી કોણ લે? કંઈ ના કરી શકે। આ બધા એકબીજાના મેણા પીપળામાં ચાલતું આ સંગઠન છે। આ વહીવટી તંત્ર નથી, આ વહીવટ કરવાવાળા વ્યક્તિનું તંત્ર બની ગયેલું છે। ખાસ કરીને જે તે માહિતી અધિકારીને આપણે જવાબ માંગ્યો છે ત્યાંના દ્વારા આપને સંતોષકારક જવાબ ન મળતા ક્યાંક ને ક્યાંક આપ એપ્લેટ અધિકારી સુધી જાઓ છો કે આયોગ સુધી, શું કેવી માહિતી મળે છે? આ વ્યક્તિનો એક જ જવાબ હોય, તમે આને મળો, પેલાને મળો, પેલા અધિકારીને મળો। આ બધાને એક એક વિભાગ વેચી દીધેલા છે, તેથી કરીને નાગરિકો અને અરજદારો ત્યાં ધક્કા ખાયા કરે। ખાસ કરીને જે તે વિષયની આપ માહિતી માંગો છો, શું એ રેકોર્ડ હોય છે ને આપને માહિતી મળે છે? રેકોર્ડ ઉપર હોય જ ને, કેમ ના હોય? પણ આપી નહીં, આપે એટલે એ લોકોનું ઉજાગર થઈ જાય, તંત્રની સામે તંત્રની પોલ ખુલી જાય, એટલે આ લોકો ના આપે એવું। ત્યારે આપ જોઈ રહ્યા છો કેટલાક જે આરટીઆઈ એક્ટિવિસ્ટો અત્યારે જણાવી રહ્યા છે કે માત્ર ને માત્ર અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપે છે, માહિતી રેકોર્ડ ઉપર ઉપલબ્ધ ન હોવાનું પણ ક્યાંક ને ક્યાંક તેમની અરજીમાં જણાવવામાં આવી રહી છે। અન્ય કેટલાક વડીલ છે, એમની સાથે વાત કરી છે। આપનું નામ? રમેશભાઈ હાર પરમાર, રહેવાનું છે સિંગણપુર ગામ। મારી અરજી 2010 મહિના થયા, 10 મહિનાથી હું અહીંયા ધક્કા ખાઉં છું। સિંગણપુર ગામમાં આસ્થા કોમ્પ્લેક્સની પાછળ ગેરકાયદેસર બાંધકામ આખું 100 માળનું થઈ ગયેલું છે ને તંત્ર એમ કહે છે, તંત્રએ હોતે સ્વીકાર્યું છે, તંત્રએ 2 વખત ડિમોલેશન કર્યું છે ને તો પણ એનો અહીંયા હું 10 મહિનાથી ધક્કા ખાઉં છું, મને કોઈ જવાબ મળતો નથી। વારે વારે કહું છું ને આ 1 મહિનો ઉપર થઈ ગયો, મારી કમ્પ્લેન છે તો મને પાછો કંઈ જવાબ પણ નથી આપતા અને વારે વારે મને હેરાન કરવામાં આવે છે। બધા અધિકારીઓને મળું છું તો ગોળ ગોળ ઘુમાડે છે। ઝોન ઓફિસમાં કમિશનર કચેરીએ ગયો તો પણ ત્યાં એવો જવાબ આપ્યો કે તમારું થઈ જશે, થઈ જશે। આખું બાંધકામ પૂરું થવા આવ્યું છે, કમ્પ્લીટ થઈ ગયું છે। મેળા પીપળાની અંદર આજે મ્યુનિસિપાલિટી અહીંયા જે કતારગામ ઝોન ઓફિસરો છે કોઈ જવાબ નથી કોઈને આપતા ને વારે વારે ધક્કા ખવડાવ્યા કરે છે। આની પાસે અરજી જાઓ ને આની પાસે જાઓ ને આ કરો ને ફલાણું કરો ને કોઈ જવાબ મળતો નથી। ખાસ કરીને કેટલા સમયથી આપ આ બાંધકામને અરજી કરો છો? હું 1 વર્ષ થઈ ગયું, 1 વર્ષથી હું અહીંયા ધક્કા ખાઉં છું। મૂળથી ચાલુ થયું ત્યારથી હું અહીંયા એપ્લિકેશન કરેલી છે। આજે આખું 100 માળનું બિલ્ડિંગ ઊભી ગયેલું છે ને 100 માળ સુધી એનો એ લોકો એને અહીંયા તો એક અધિકારી હતા, એને મેં કીધું હું કહું આનું તો કે એની પરમિશન હજી અહીંયા પ્રોસેસમાં છે। મેં કીધું તમારો ભાગ લાગે છે આમાં મ્યુનિસિપાલિટી વાળાનો એમ
એટલે તો આવી વાત કેમ કરો છો તમે એમ? અત્યારે આપ જોઈ રહ્યા છો અરજદારો વારંવાર ધક્કા ખાવા છતાં કે તેમની અરજી અનુસંધાને કાર્યવાહી થવી જોઈએ, કાર્યવાહી ન થતા ક્યાંક ને ક્યાંક પોતાનો રોજ ઠાલવી રહ્યા છે. સુરતમાં અનધિકૃત બાંધકામનો મુદ્દો જોરશોરથી ચાલી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક તમામ ઝોનોમાં ગેરકાયદેસર બાંધકામોની ફરિયાદો સાસવારે ઉઠી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓએ પોતાના ફરજ દરમિયાન કાર્યવાહી કરવી જોઈએ, કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે. માત્ર ને માત્ર અરજી આવવાથી ક્યાંક ને ક્યાંક તે કાર્યવાહી કરવી જોઈએ, કાર્યવાહી કરતા નથી. ત્યારે વારંવાર ધક્કા ખાવાની નોબત આવી રહી છે. અન્ય કેટલાક ભાઈઓ સાથે વાત કરી છે. આપનું નામ? તુષાર પાંડવ. તુષારભાઈ, ખાસ કરીને સુરત મનપામાં હાલમાં શું ચાલે છે? આરટીઆઈ ના નામે ધતિંગ એક જ જવાબ, ગમે એટલી આરટીઆઈ કરો, આપના દ્વારા માગવામાં આવેલી માહિતી અત્રે રેકર્ડની ચકાસણી કરતા રેકર્ડ પર ઉપલબ્ધ નથી, આ જ જવાબ મળે છે. એટલે એના ઉપરથી એવું સાબિત થઈ જાય છે કે અધિકારીઓને માહિતી દેવી જ નથી. માહિતી દે તો એની પોલ ખુલે એમ છે. આયોગમાં જાઓ તો નોર્મલ રીતનો અધિકારી ઉપર દંડ ફટકારે અને બધું રફા દફા થાય છે. આરટીઆઈને આ લોકોએ મજાક સમજી લીધો છે. સરકારે કીધું છે કે 2005 નો આ જાહેર જાગૃત માટે કાયદો બહાર પડ્યો છે. આ કાયદાને મજાક જ સમજે છે. ખાસ કરીને જે તે અધિકારી પોતાના કાર્યક્ષેત્રની અંદર કામગીરી કરતો હોય અને અરજદાર દ્વારા જે માહિતી માંગવામાં આવી હોય છે, નિયત સમયમાં જે અરજદારને માહિતી નહીં પૂરી પાડી શકે તો ક્યાંક ને ક્યાંક શિક્ષાત્મક પગલાં અને દંડની જોગવાઈ છે. શું કહી રહ્યા છે? દંડના નામે પણ મજાક જ થાય છે. કહું તો જો આયોગમાં જાઓ તો આયોગના અધિકારીઓની મિલી ભગતથી ખાલી નોર્મલ દંડ ફટકારી દે છે ને વાત થાય પૂરી. તમારી અરજીને કચરા પેટીમાં નાખવાની, બસ એક જ ધંધો આ લોકોનો. કોઈ પણ ઝોનમાં જાઓ, ગમે એ ઝોનમાં તમે આરટીઆઈ માગો, 30 દિવસનો નિયમ છે. 30 દિવસની જગ્યાએ લોકો 35 દિવસમાં જવાબ કરે. આપણને એમ કે રજાઓ હતી, આમાં કોઈ રજાઓ 30 દિવસની અંદર હોય કે ગમે એ હોય, પણ કાયદાના આધીનની અંદર લખેલ છે 30 દિવસમાં માહિતી પૂરી પાડવાની, પણ આ લોકો માહિતી પૂરી પાડવા માંગતા જ નથી. ત્યારે આપ જોઈ રહ્યા છો અરજદારો પણ કહી રહ્યા છે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો જે કાયદો છે તેનું હથિયાર અત્યારે બુઠ્ઠું